હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જ્યારે પણ તમે લાસ્ટ લેક્ચર વિડિયો જોયો હોય એ લેક્ચરની અંદર આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ આપણો લાસ્ટ ટોપિક હતો. ત્યાંથી આગળ આપણે આજે કન્ટિન્યુ કરવાના છીએ. ત્યાંથી આગળ હવે પરમાણુય બંધારણ એટમિક સ્ટ્રક્ચર ચેપ્ટરની અંદર બે મહત્વના મુદ્દા, એક કક્ષા અને કક્ષક કોને કહેવાય એ. કક્ષા અને કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરવા માટેના 4 નિયમો, એ 4 નિયમો ઉપરથી ઇલેક્ટ્રોન રચના બનાવતા શીખવાની. એનાથી આગળ શ્રોડિંજર સમીકરણ, હાલાકી શ્રોડિંજર સમીકરણની તારવણી કે શ્રોડિંજર સમીકરણનો ઉકેલ એ આપણો સિલેબસ નથી, કે આપણા સિલેબસની આઉટ ઓફ છે, એ આપણે ભણવાનું નથી. તો શ્રોડિંજર સમીકરણ અને કક્ષા અને કક્ષક એના વિશેની માહિતી શીખવાની છે. એમાં પહેલા આપણે જોઈશું કક્ષા શું, કક્ષક શું એના વિશેની માહિતી, અને લાસ્ટમાં શ્રોડિંજર સમીકરણ ભણી લેશું. તો આજના લેક્ચરમાં પહેલા કક્ષા એટલે શું અને કક્ષક એટલે શું એ, અને ત્યારબાદ કક્ષક વિશે થોડી ઘણી માહિતી મેળવશું. એના પછીનો જે કઈ લેક્ચર આવશે એમાં ક્વોન્ટમ આંક, 4 પ્રકારના ક્વોન્ટમ આંક હોય છે, ક્વોન્ટમ આંક વિશેની માહિતી. એના પછી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરવા માટેના અલગ અલગ નિયમો, એ નિયમો શીખીશું. અને લાસ્ટમાં શ્રોડિંજર સમીકરણ. આટલું શીખીશું એટલે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. તો આવો વધારે ચર્ચા ન કરતા, ટાઈમ ન વેસ્ટ કરતા શરૂ કરીએ કક્ષા અને કક્ષક. સૌથી પહેલા આપણે જોવાનું છે કક્ષા, અને એની સાથે સાથે જોઈશું કક્ષક. આ બે માહિતી. કક્ષા શું છે? કક્ષા એક એવો માર્ગ છે જે આપણે વિચારીએ છીએ કે કેન્દ્રની આજુબાજુ આ માર્ગ ઉપર, આ વર્તુળાકાર પથ ઉપર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો કક્ષાને શબ્દોની અંદર રજૂ કરવી હોય તો આ રીતે કરી શકાય. એવો માર્ગ કે એ પથ જેની આજુબાજુ કેન્દ્રની આજુબાજુ જે માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જે પથ પર ભ્રમણ કરે છે, અહીંયા વર્તુળાકાર પથ પણ લખી શકો. જે પથ પર ભ્રમણ કરે છે તે પથ કક્ષા તરીકે ઓળખાય. ઇલેક્ટ્રોન જે માર્ગ ઉપર ભ્રમણ કરે છે એ પથ કક્ષા તરીકે ઓળખાય. આપણી પાસે કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે આ એક વર્તુળાકાર માર્ગ છે જેના ઉપર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો આ માર્ગને આપણે કયા નામથી ઓળખશું? કક્ષાથી. હજી પણ આવો આગળ બીજો માર્ગ હોઈ શકે, એટલે બીજી કક્ષા હોઈ શકે, આગળ ત્રીજી, ચોથી, પાંચમી એવી ઘણી બધી કક્ષાઓ હોઈ શકે છે. કોઈ પણ કક્ષાની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન, કોઈ પણ કક્ષા માટે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવા માટેનું એક સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે. સૂત્ર છે 2n².
n છે કક્ષાનો નંબર અથવા મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક આપણે ભણશું ત્યારે ખ્યાલ આવી જશે. મુખ્ય ક્વોન્ટમ આંક એટલે શું? હકીકતમાં મુખ્ય ક્વોન્ટમ આંક કયો કે કક્ષાનો નંબર કયો, બે સરખી વસ્તુ છે. જેમ કે પહેલી કક્ષા, બીજી કક્ષા, આમાં n શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક અથવા તો કક્ષાનો નંબર અથવા મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક એ કક્ષાનો નંબર જ સૂચવે છે. આ બે વસ્તુ એક જ છે એવું પણ આપણે કહી શકીએ. જેમ કે તમે અગાઉના ધોરણોની અંદર ભણી ગયા છો, પહેલા નંબરની કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવી શકે, બીજા નંબરની કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન આવી શકે. આ સૂત્ર છે 2n². n બરાબર આમાં 1 મૂકો, આન્સર શું આવે? 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 2, આન્સર 2. પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવે. બીજી કક્ષામાં 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 2 8, મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષા 3 નો વર્ગ 9 ગુણ્યા 2 18, એટલે ત્રીજી કક્ષામાં મેક્સિમમ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આ સૂત્ર ઉપરથી કોઈ પણ કક્ષાની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય એ તમે ગણી શકો. સૂત્ર છે 2n². ઓકે, આના પછી નેક્સ્ટ આપણે જોવાનું છે કક્ષક. કક્ષક કોને કહીશું? કક્ષક એટલે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય. કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય. તેવો વિસ્તાર એટલે કક્ષક. કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય એવો વિસ્તાર એટલે કક્ષક. જેમ કે અહીંયા આપણે આ જોયું કે આ કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુ આ કક્ષા છે, કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. પરંતુ હું અહીંયા એવું કહું છું કે આ જે કક્ષા છે, આખી કક્ષામાંથી આટલો ભાગ એવો છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સંભાવના 90% થી વધુ છે. આખી કક્ષામાંથી આટલો જ ભાગ એવો છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90% થી વધુ છે. તો આ ભાગને આપણે શું કહીશું? કક્ષક. એટલે કક્ષક છે એ કક્ષાનો પણ એક ભાગ છે. વાત સમજાય છે? પરમાણુમાં કેન્દ્ર અને કક્ષા, અને કક્ષક છે કક્ષાનો પણ એક ભાગ છે. આખી કક્ષા એમાંથી આટલો પાર્ટ એવો છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ એટલે કેટલી? આપણે યાદ રાખવાનું, મહત્તમ એટલે 90% થી વધારે સંભાવના ધરાવતો વિસ્તાર. એ વિસ્તારને આપણે કહીશું કક્ષક. બરોબર? કક્ષક અલગ અલગ પ્રકારની આવશે. કક્ષક જુદા જુદા પ્રકારની હોય છે. જુદી જુદી કક્ષકની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા પણ જુદી જુદી હોય છે. કક્ષક જુદા જુદા પ્રકારની હોય છે. કક્ષકના પ્રકાર આગળ
કક્ષકની અંદર આપણે ભણશું S કક્ષક, P કક્ષક, D કક્ષક, F કક્ષક, G કક્ષક, H અમને આગળ ચાલ્યો કરે. આમાંથી આ ત્રણ આપણે ડિટેલની અંદર ભણશું. SPD F નો પણ આપણે યુઝ આવશે, G અને H નો ઉપયોગ આવશે નહીં. શું કામ એનો ઉપયોગ નથી આવતો? કારણ આ જે કક્ષકો છે ઇલેક્ટ્રોનના ચડતા ક્રમની અંદર આવે છે. S કક્ષક એવી કક્ષક છે જેની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવે. P કક્ષક એવી કક્ષક છે જેની અંદર મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન આવે. D કક્ષકની અંદર મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન આવે. F કક્ષકની અંદર મેક્સિમમ 14 ઇલેક્ટ્રોન આવે. તો અત્યારે આપણી પાસે જે આવર્ત કોષ્ટકની અંદર તત્વો મળેલા છે, જેટલા શોધાયેલા છે, એની અંદર S, P, D અને F આ ચારના ઉપયોગથી બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના આવી જાય છે. ઇલેક્ટ્રોન રચના તમે બનાવતા શીખશો આગળ ઉપર લેક્ચર્સની અંદર, ત્યારે તમને આઈડિયા આવી જશે. અત્યારે હાલમાં જે આપણી પાસે શોધાયેલા તત્વો છે એની અંદર આ ચાર કક્ષકોની મદદથી બધાની ઇલેક્ટ્રોન રચના સમજાવી શકાય છે. G અને H નો ઉપયોગ કરાતો નથી. આગળ કોઈ ભવિષ્યમાં જો તમે સાયન્ટિસ્ટ થાવ અને તમે કોઈ એવું તત્વ મેળવો કે જેની અંદર એટલા બધા વધારે ઇલેક્ટ્રોન હોય કે જેના માટે આપણે G અને H નો ઉપયોગ કરવો પડે, તો આપણે એનો ઉપયોગ કરીશું. એટલે અત્યારથી એને વ્યાખ્યાયિત કરીને રાખેલી છે, પરંતુ એનો ક્યાંય યુઝ આવશે નહીં. તો અત્યારે આપણે કંઈ એને શીખવાની જરૂર નથી. જો તમે સાયન્ટિસ્ટ થાવ, તમે એવું તત્વ મેળવો કે જેમાં G અને H નો યુઝ કરવો પડે, તો તમે મને કહેજો. આગળના જે મારા સ્ટુડન્ટ હશે એ સ્ટુડન્ટને હું પાછો G અને H નો ઉપયોગ શીખવાડીશ. પણ અત્યારે તો આપણે S, P, D, F ચારનો જ ઉપયોગ શીખીશું. તો ચલો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ S કક્ષક. કોઈ પણ કક્ષક માટે આપણે કેટલીક ફિક્સ વસ્તુઓ છે એ જ શીખવાની છે. સૌથી પહેલા શરૂ કરીએ છીએ S કક્ષક. એક કામ કરો, તમે આટલું નોટ કરી લો, પછી આખા બોર્ડની અંદર એક સાથે SPD ત્રણે ત્રણનો ઉપયોગ શીખી લઈશું. यहाँ पहला माहिती जोशो S कक्षकनी, પછી અહીંયા માહિતી જોશું P કક્ષક, અહીંયા માહિતી જોશું D કક્ષક. લાસ્ટમાં F કક્ષક. પહેલી દરેક કક્ષક માટે આપણે પ્રથમ વાત કરીશું આકારની. પછી સેકન્ડ વાત કરવાની છે મહત્તમ ઇલેક્ટ્રોન. એ પહેલા વાત કરીશું પેટા કક્ષક. પેટા કક્ષક છે એ કક્ષકમાંથી પણ નાનો ભાગ છે, કક્ષક કરતા પણ નાનો ભાગ. પેટા કક્ષક પછી આગળ જોવાનું થશે મહત્તમ ઇલેક્ટ્રોન. કોઈ પણ કક્ષકની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય એ. આટલી માહિતી દરેક કક્ષક માટે આપણે જોવાનું છે. પરંતુ
આ માહિતી સમજતા પહેલા બીજી એક બે વાતની નોંધ કરવાની છે, જેની અંદર એક વાત છે કે દરેક પેટા કક્ષકની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય અને એ સિવાય એક છે નોડલ પ્લેન. આ બે વસ્તુ અહીંયા નોટ કરી દઉં છું, સાથે સાથે વિડિયો સ્ટોપ કરીને નોટ કરતા જજો, પછી એવું સાફ કરી દઈશ અને આગળ કક્ષકના પ્રકાર વિશે આપણે જોશું. પહેલો છે નોંધ કરીને લખી દેવાનું, એક પેટા કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય અથવા તો સમાવી શકાય. અને સેકન્ડ નોડલ પ્લેન કે નોડલ સમતલ. નોડલ સમતલ નોડલ સમતલ એટલે શું? એવું સમતલ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, જ્યાંથી ઇલેક્ટ્રોન મળશે નહીં. સમતલ તો તમે જાણો છો, 3 ડાયમેન્શન હોય, x y z. એમાં x y પછી x z y z એવા બધા સમતલ હોય. સમતલ એટલે એક પ્લેન, અનંત લંબાઈ, અનંત પહોળાઈનું આમ અનંત લાંબુ સમતલ. માની લો કે આ બોર્ડ છે, આ બોર્ડની આ ડાયરેક્શન x કહી દઉં, ઉપરની ડાયરેક્શન y કહી દઉં, અને આવું અનંત લંબાઈનું આ દિશામાં અનંત, આ રીતે પણ અનંત, ઉપર તરફ અનંત, નીચે તરફ અનંત, એવું એક સમતલ તૈયાર થાય, એને આપણે સમતલ તરીકે ઓળખીએ છીએ. તો નોડલ સમતલ એટલે એવું સમતલ કે જ્યાં તમે અનંત લંબાઈ સુધી ચાલ્યા જાઓ કે ઇલેક્ટ્રોન મળે નહીં, એવા સમતલને કહીશું નોડલ સમતલ. તો આ બે નોંધ કરી લેવી. વિડિયો સ્ટોપ કરો, નોંધ કરી લો. ચલો તેના આગળ કક્ષકના આકાર વિશે. પહેલો S કક્ષક. તો S કક્ષકનો આકાર હોય છે ગોળાકાર. S કક્ષકનો આકાર હશે ગોળાકાર. ગોળાકાર તમારે દોરવો હોય તો પહેલા પેટા કક્ષક પણ સાથે સાથે જોતા જઈએ. S કક્ષકની અંદર પેટા કક્ષક આવશે 1. આકાર દોરવો હોય તો આ રીતે દોરી શકાય. x y z ત્રિપરિમાણ છે. આ ત્રણેય પરિમાણની અંદર આવતો એક ગોળ કે જે ઉપર તરફ હોય, આ તરફ પણ હોય, બહારની તરફ પણ હોય. S કક્ષકમાં પેટા કક્ષક છે 1. આ યાદ રાખવાનું છે, આગળ જતા ફરીથી પાછું સમજવાનું આવશે. એક પેટા કક્ષકની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવી શકે. S ની પેટા કક્ષક છે 1, તો S કક્ષકમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા આવી શકશે? 2. S કક્ષકમાં મહત્તમ ઇલેક્ટ્રોન મહત્તમ ઇલેક્ટ્રોન છે, હમણાં આપણે લાસ્ટમાં બધા માટે એક સાથે લખીશું. S માં મહત્તમ ઇલેક્ટ્રોન 2 આવશે. પછી નોડલ પ્લેન. નોડલ પ્લેન કક્ષક પ્રમાણે અલગ અલગ લખીશું. આના માટે નોડલ પ્લેન NP મતલબ શું થશે? નોડલ સમતલ. નોડલ સમતલ એટલે એવું સમતલ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. S નો આકાર છે ગોળાકાર, એક ગોળો.
ગોળો અને ડીશ આ બે વસ્તુ અલગ અલગ હોય છે. ડીશ મતલબ જે બે જ સમતલમાં બે ડાયમેન્શનમાં આવેલી હોય, એક જ સમતલની અંદર સમાવી શકાય. જ્યારે ગોળાને એક સમતલમાં ન સમાવી શકાય. ગોળો 3D આકારની અંદર હોય, મતલબ તમે આગળ તરફ જાઓ તો અહીંયા પણ આવે. ગોળાનું કેન્દ્ર એને આપણે ઉગમ બિંદુ તરીકે લઈએ. અહીંથી આગળ આવો તો પણ ગોળો હોય, અંદર તરફ જાઓ તો પણ હોય, ઉપર તરફ, નીચે તરફ, અહીંથી આ તરફ કોઈ પણ દિશામાં જાઓ ગોળો ત્યાં હશે. મતલબ આની અંદર તમે કોઈ પણ સમતલ વિચારો, જેમ કે આ ઊભું સમતલ, બોર્ડનું સમતલ છે એ સમતલ વિચારો, તેમાં ગોળો આવતો હશે અને જ્યાં જ્યાં ગોળો આવતો હશે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, કારણ કે ગોળો શું છે? એસ કક્ષક. એટલે ગોળો 3D ની અંદર હશે, બધા જ સમતલની અંદર આવેલો હશે. આ રીતે તમે આડો વિચારો તો પણ હોય, ઊભું આવું સમતલ વિચારો તો પણ હોય, આ રીતે ઊભું અને આમ અંદર બહાર તરફ વિચારો તો એમાં પણ ગોળો આવવાનો છે. એટલે ઉગમ બિંદુમાંથી તમને કોઈ એવું સમતલ નહીં મળે કે જ્યાં ગોળો ન હોય. હા, પછી તમે અહીંયા આ રીતે ઉપર વિચારો તો એની વાત નથી થતી. સમતલ એવું કે જે ઉગમ બિંદુમાંથી પસાર થવું પડે, સેન્ટરમાંથી પસાર થવું પડે. તો સેન્ટરમાંથી તમને એવું કોઈ સમતલ નહીં મળે કે જ્યાં ગોળો ન આવતો હોય. ગોળો દરેક જગ્યાએ આવે છે. ગોળો આવે છે મતલબ એસ કક્ષક આવે છે. એસ કક્ષક આવે છે મતલબ ત્યાં ઇલેક્ટ્રોન હશે. તો નોડલ પ્લેન આપણે કોને કીધું? જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, મતલબ ત્યાં 100% ઇલેક્ટ્રોન હોવા ન જ જોઈએ, ઇલેક્ટ્રોન ન હોય. તો આવું એક પણ સમતલ એસ કક્ષકના કેસમાં મળતું નથી. તો એસ કક્ષક માટે યાદ રાખીશું નોડલ સમતલ એની સંખ્યા 0 છે. ચલો ત્યાર પછી પી કક્ષકના આકાર વિશે વાત કરીએ છીએ. પી કક્ષકનો આકાર છે ડમ્બેલ આકાર. પી કક્ષકનો આકાર છે ડમ્બેલ આકાર. ડમ્બેલ આકાર દર્શાવો હોય તો તમે આવી રીતે દર્શાવી શકો. આ પી કક્ષકનો આકાર છે ડમ્બેલ જેવો, અને ડમ્બેલ આકાર કહેવાય. પી કક્ષકની અંદર પેટા કક્ષકની સંખ્યા છે 3. મને કહેશો પી કક્ષકની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા આવશે? એક પેટા કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવી શકે. અહીંયા 3 પેટા કક્ષક છે એટલે મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન આવશે. 3 ને અનુક્રમે નામ આપવામાં આવે છે px, py અને pz. હવે 3 નામથી ઓળખવામાં આવે છે. આમાંથી સૌથી પહેલો આપણે px ની રચના જોઈએ. px ની રચના. px છે એ x અક્ષ ઉપર આવેલી કક્ષક છે. આ છે y અક્ષ, x અક્ષ, z અક્ષ. px છે એ x અક્ષ ઉપર આવેલી કક્ષક છે. ધ્યાનથી સમજો. આ જે z આપણે દિશા દર્શાવીએ છીએ, z હકીકતમાં 3 ડાયમેન્શન આકૃતિ છે. z છે એ બહાર તરફ આવતી દિશા છે, y છે ઉપર તરફ છે, x છે આ તરફ આગળ વધે છે. આની અંદર નોડલ સમતલ આપણે એવા જ લઈશું જે ઉગમ બિંદુમાંથી પસાર થશે. મોસ્ટ ઓફલી આપણે 3 સમતલ વિચારશું. એક xz સમતલ. xz કોને કહેવાય? x દિશામાં પણ હોય અને z દિશામાં પણ હોય. z દિશા એટલે બહાર આવતી દિશા, x દિશા એટલે આ તરફ જતી દિશા. તો બહાર પણ આવવું જોઈએ અને આ તરફ પણ જવું જોઈએ, એટલે આમ આડું સમતલ કે જે આમ તરફ જાય છે અને બહાર પણ નીકળે છે. બરોબર? આ હથેળીને હું આવી રીતે રાખું તો આ xz સમતલ થઈ ગયું. જો આવી રીતે તમારી સમક્ષ રાખું તો આ xy સમતલ થાય, કારણ કે અહીંથી વિચારો હથેળી આમ જાય છે અને ઉપર તરફ આવે છે, બહાર નીકળતી નથી. હવે જો આવી રીતે રાખું તો આ yz સમતલ થાય. કઈ રીતે yz? ઉપર જાય છે, બહાર નીકળે છે, આ તરફ હથેળી આગળ વધતી નથી. તો જો આની અંદર હું xz સમતલ વિચારો એટલે બહાર આવતું અને આમ જતું સમતલ, આવું સમતલ લઉં તો એમાં p કક્ષકના ડમ્બેલ આવી જાય છે. બરાબર? આવું સમતલ વિચારો જે સેન્ટર પોઈન્ટ માંથી પસાર થાય, મતલબ એ p કક્ષકને સરખા ભાગથી કાપશે.
એટલે એની અંદર p કક્ષક આવી જશે. p કક્ષક આવે મતલબ ત્યાં ઇલેક્ટ્રોન આવશે, મતલબ એ નોડલ સમતલ નથી. બીજું સમતલ xy, તો xy ની અંદર તો આકૃતિમાં પણ તમને p કક્ષક દેખાય છે. xy સમતલ એટલે આ રીતે ઊભું સમતલ, ઊભો આ રીતે વિચારો તો એની અંદર તો p કક્ષક આખી xy સમતલમાં જોવા મળશે તમને. મતલબ xy સમતલમાં પણ p કક્ષક આવે છે, મતલબ ત્યાં ઇલેક્ટ્રોન હશે, એટલે એ સમતલ નોડલ સમતલ નથી. પરંતુ જો તમે yz સમતલનો વિચાર કરવા જાવ, yz સમતલ જેમાં p ના આ જે બે ડમ્બલ છે કે આ બે ભાગ છે એ આમ ટુકડા થઈ જશે અને yz સમતલ એકદમ આ સેન્ટર પોઈન્ટ માંથી વચ્ચેથી નીકળશે અને આ વચ્ચેના પોઈન્ટ ઉપર કોઈ જ ઇલેક્ટ્રોન હોતા નથી. ઇલેક્ટ્રોન કાં તો આ ભાગમાં હશે અથવા તો આ ભાગમાં હશે. સેન્ટર પોઈન્ટમાં ઇલેક્ટ્રોન નહીં હોય તો આની અંદર એક નોડલ પ્લેન મળે છે આપણને, કયું? y અને z થી બનતું પ્લેન કે જ્યાં ઇલેક્ટ્રોન નથી. તો આની અંદર નોડલ પ્લેન np એક થશે અને એ કયું હશે? yz પ્લેન. ચલો આવી જ રીતે હવે આપણે રચના સમજશું py ની. py ની રચના દોરવી હોય તો એ y અક્ષ ઉપર હશે, x y z ત્રણ અક્ષો દોરી દઈએ. આ છે આપણી y અક્ષ, x અક્ષ અને z અક્ષ. રચના 3D ની અંદર વિચારવાની છે, ત્યાંથી સમજો. જો આની અંદર તમે વિચારવા જાવ, ત્રણેય સમતલ લઈશું. xy સમતલ, xy સમતલમાં આકૃતિમાં તમને આ x અને y થી જો આને તમે જોડી દો, આ બોર્ડમાં આડું સમતલ બનાવો, આખું xy સમતલ છે એવું વિચારી લઈએ. જ્યાં ઉગમ બિંદુ અહીંયા છે તો એની અંદર p કક્ષક આવે છે, મતલબ એમાંથી ઇલેક્ટ્રોન મળશે, એ નોડલ પ્લેન નથી. yz સમતલ એટલે આ રીતે બહારથી આમ ઉપર તરફ, તો એની અંદર પણ p કક્ષક આવશે, મતલબ એ નોડલ પ્લેન નથી. પરંતુ જો zx સમતલ, x દિશામાં આગળ વધે છે અને z એટલે બહાર તરફ નીકળે છે, આવું સમતલ તમે લેવા જાવ, એ સેન્ટર પોઈન્ટ માંથી પસાર થશે જ્યાં કોઈ જ ઇલેક્ટ્રોન નહીં હોય, તો આની અંદર નોડલ પ્લેન તરીકે આપણને એક પ્લેન મળશે જે હશે xz. આ બધું જ યાદ રાખવાનું છે તમારે. p y કક્ષક હોય આની અંદર નોડલ પ્લેન xz આવશે. અને લાસ્ટમાં હવે રચના આવશે pz ની. pz ના કિસ્સામાં xy સમતલ એ નોડલ પ્લેન થશે. જે કક્ષક હોય એ કક્ષક સિવાયનું ત્રણ પ્લેન આપણી પાસે છે, xy, xz, yz. x ની વાત કરતા હોય તો y અને z થી બનતું પ્લેન એ નોડલ પ્લેન થાય. y કક્ષક ની વાત કરતા હોય એમાં x અને z છે એ નોડલ પ્લેન થશે. અને જો z કક્ષક ની વાત કરો તો બાકી કોણ રહ્યા? xy એ બે નોડલ પ્લેન થશે. જોઈ લે આકૃતિથી પણ. થ્રીડી ની અંદર સમજવાનું છે એટલે થોડુંક મનની અંદર ઇમેજિન કરવું પડશે તમારે. આ જે કક્ષક છે હકીકતમાં આ રીતે છે, અંદર અને બહાર આવતી દિશામાં. તમે x y z ત્રણ ડાયમેન્શન વિચારો, ઉપર તરફ y, આ તરફ x અને z અંદર બહાર તરફ. તો આ જે કક્ષક છે આ રીતે અંદર બહાર તરફ આવેલી છે અને આ કક્ષકનો જે સેન્ટર પોઈન્ટ છે, આ સેન્ટર પોઈન્ટ x અને y ને જોડતી દિશામાં. મતલબ આ બોર્ડ છે, માની લો કે તમારો આ y દિશા, x દિશા, બહાર તરફ z દિશા. તો આ કક્ષક જે હશે p કક્ષક આ રીતે આવેલી હશે, જેનો p કક્ષકનો આ જે મિડલ પોઈન્ટ છે એ ક્યાં હશે? બોર્ડમાં, ઉગમ બિંદુમાં. ઓકે, અડધો ભાગ, આ જે અડધો ભાગ છે બહાર નીકળે છે, અડધો ભાગ અંદર તરફ જાય છે. મતલબ બોર્ડ ની અંદર જો તમે જોવા જાઓ, બોર્ડ વાળું સમતલ વિચારો તો બોર્ડ વાળું સમતલ 3D ની અંદર વિચારવાનું xy સમતલ.
આ ભાગ બહાર તરફ છે, આ ભાગ જે પાછળનો ભાગ છે બોર્ડની અંદર તરફ છે, બોર્ડમાં આ સેન્ટર પોઈન્ટ છે, તો એ થશે નોડલ પ્લેન XY પ્લેન. નોડલ પ્લેન આમાં પણ એક આવશે જે હશે XY. નોડલ પ્લેન એક એ હશે XY. ઓકે, તો આ થઈ ગઈ 3 P કક્ષકો. ત્યાર પછી D કક્ષકની વાત કરીએ. D કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ આકાર હોય છે, જેને જનરલી આવી રીતે દર્શાવવામાં આવે છે. એક ડમ્બેલ, આ બીજું ડમ્બેલ, આવી રીતે D કક્ષક દર્શાવશું. D ની જે પેટા કક્ષક છે એ છે 5, જેના નામ છે DXY, પછી છે DYZ, પછી છે DXZ, પછી છે DZ2 અને પછી છે DX2 Y2. પહેલી રચના દોરશું આપણે DXY. જે XY સમતલની અંદર આવી જશે. અચ્છા, Z Y X. આ રીતે XY સમતલની અંદર આવેલી હોય. Z તો બહાર તરફ આવતી દિશા છે એક્ચ્યુઅલમાં, એ તો 3D માં દર્શાવી ન શકાય એટલા માટે એવું દર્શાવેલું છે. આની અંદર નોડલ પ્લેન, આ બે પ્લેન નોડલ થશે. એક YZ પ્લેન, YZ પ્લેન તમે આ રીતે ઊભું આમ પ્લેન વિચારો તો ત્યાં સેન્ટર પોઈન્ટ માંથી એ પ્લેન પસાર થશે, એટલે એ પ્લેનમાં કોઈ ઇલેક્ટ્રોન નહીં આવે. બીજું XZ પ્લેન, એ પણ આ રીતે સેન્ટર પોઈન્ટ માંથી આ રીતે બહારથી સેન્ટર પોઈન્ટ માંથી પસાર થશે. XZ પ્લેન એટલે આવું આડું પ્લેન, એમાં પણ કોઈ ઇલેક્ટ્રોન નહીં આવે. તો આની અંદર નોડલ પ્લેન એન્ડ P એવા બે કયા કયા છે? YZ અને બીજું XZ. ચલો ત્યાર પછી રચના જોવાની છે DYZ કક્ષક. DYZ કક્ષક હવે અહીંયા આકૃતિ સમજાવવા માટે હું 3 ડાયમેન્શનલ અલગ રીતે આપું છું. આ છે Y, આ Z છે અને આ સપોઝ X છે. ઓકે, સમજવા માટે. બાકી Z તમે અહીંયા પણ રાખી શકો. આ આકૃતિમાં YZ સમતલમાં આ રીતે P કક્ષકો દોરવામાં થોડી ઘણી મુશ્કેલી થાય, એટલા માટે આપણે આ રીતે આપેલું છે. ધ્યાનથી સમજો. X અને Z અહીંયા ચેન્જ કરેલા છે. X Y Z હકીકતમાં તો ત્રણેય એકબીજાથી 90 ડિગ્રી એંગલ ઉપર હોવા જોઈએ. તો આની ઉપર YZ એંગલ એટલે Y અને Z થી બનતા સમતલની અંદર આવતી કક્ષક છે. આ કક્ષક છે Y અને Z થી બનતા સમતલમાં આવે છે. આની અંદર નોડલ પ્લેન, બે નોડલ પ્લેન થાય. કયા કયા? એક તો આ રીતે ઊભું પસાર કરો કે જે એકદમ આ સેન્ટર માંથી પસાર થશે. આકૃતિ થોડીક એવી છે એટલા માટે લાગશે, બાકી આના જેવું જ છે. સેન્ટર માંથી પસાર થતું પ્લેન અહીંયા કયું હશે? X દિશા બહાર તરફ આવતી આપણે ધારી છે, બહાર અને ઉપર તરફ, બહારની તરફ અને ઉપર તરફ, એટલે X અને Y. તો પહેલું પ્લેન થશે એક તો XY પ્લેન અને બીજું પ્લેન આ રીતે આડું જે પસાર થાય છે અહીંથી, આ રીતે આડું પસાર થતું પ્લેન બહાર તરફ આવે અને આમ આગળ વધે છે. બહાર તરફની દિશા કઈ છે? X અને આમ આગળ વધતી દિશા Z. તો આ પ્લેન થશે XZ પ્લેન. આ બે પ્લેન નોડલ પ્લેન થશે. ચલો એના પછી આગળ છે DXZ. આમાં પણ તમે સમજી શકતા હશો કે જે પ્લેન ની અંદર ત્રણ પ્લેન હોય આપણી પાસે XY YZ ZX, જે પ્લેનમાં કક્ષક હોય એ પ્લેન નોડલ પ્લેન નહીં થાય, એ સિવાયના બે પ્લેન નોડલ થાય. જેમ કે અહીંયા XY માં કક્ષક છે તો XY નહીં, XY ના બંને નોડલ પ્લેન થઈ ગયા.
અહીંયા yz સિવાયના બંને નોડલ પ્લેન થઈ જાય. હવે તમે વાત કરો xz ની, તો એમાં નોડલ પ્લેન xy અને yz એ બે નોડલ પ્લેન થાય. આગળ વાત કરશું dxz. આ લઈ લઈએ આપણે તે x, આ લઈ લે z અને આ લઈ લે y. હવે આની અંદર b કક્ષક દર્શાવી દઈએ. આની અંદર નોડલ પ્લેન તો બહારથી આમ ઊભું એટલે xy, બહારથી આમ આડું એટલે yz. તો આમાં પણ નોડલ પ્લેન બે કયા x y અને બીજું yz. બરાબર, આ બે નોડલ પ્લેન. પછી dz² ની રચના યાદ રાખવાની છે, સ્પેસિફિક રચના છે. આ રીતે તમે અહીંયા સપોઝ z x y, તો dz² છે. આ રચના આપણે ભણીએ છીએ dz² કક્ષકની. તો dz² એનું એક લૂપ આ રીતે ડમ્બેલ શેપ ની અંદર z અક્ષ ઉપર હોય અને બીજું લૂપ છે અહીંયા ગોળ ફરતું હશે, આ રીતે ગોળાકાર. એક લૂપ z કક્ષકમાં અને બીજું લૂપ આ રીતે ગોળાકાર ફરતું હશે. બીજું આમાં તમને એક પણ પ્લેન એવું નહીં મળે જે નોડલ પ્લેન હોય. તો dz² માટે નોડલ પ્લેન ની સંખ્યા યાદ રાખશું 0 અને લાસ્ટમાં છે dx² y² ઓર્બિટલ. એમાં પણ પાછા બે નોડલ પ્લેન આવશે, પરંતુ એના નામ કોઈ સ્પેસિફિક છે નહીં, તો એ યાદ રાખવાના થશે નહીં. અહીંયા કહી દઈએ આપણે y x, આ છે આપણું z. તો જે dx² y² છે તેમાં એક ડમ્બેલ છે x અક્ષ ઉપર અને બીજું ડમ્બેલ હોય છે y અક્ષ ઉપર. આની અંદર તમને બે નોડલ પ્લેન, તો અહીંથી પસાર થાય અને બીજું નોડલ પ્લેન આવું મળશે. તો આમાં પણ નોડલ પ્લેન બે, પરંતુ એના નામ કોઈ સ્પેસિફિક યાદ રાખવાના નથી. પછી f ની વાત કરીએ તો f નો આકાર જે હોય છે એમાં માત્ર ખાલી આકાર યાદ રાખશું. પર્ણ જેવો આકાર હોય છે, પર્ણ જેવો આકાર f કક્ષકનો. અને દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય. આ રીતે ત્રણ ડમ્બેલ દર્શાવવાના થશે, પરંતુ આમાં કોઈ પેટા કક્ષક કે એવું ડિટેલમાં આપણે ભણવાનું નથી. આટલી માહિતી પણ શું. બીજું હવે આગળ જોવાનું છે મહત્તમ ઇલેક્ટ્રોન. મહત્તમ ઇલેક્ટ્રોન એક પેટા કક્ષકની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવી શકે. અહીંયા એક પેટા કક્ષક છે તો આમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન થશે 2. p ની વાત કરો 3 પેટા કક્ષક છે તો એમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન થશે 3. પછી d ની વાત કરો 5 અહીંયા થશે 6. એકમાં 2 હોય, 3 માં થશે 6. અહીંયા 5 પેટા કક્ષક છે, 5 ના ટોટલ ઇલેક્ટ્રોન થશે 10. એકમાં 2, 5 માં 10. અહીંયા પેટા કક્ષક હોય છે f ની અંદર પેટા કક્ષક આવશે 7. એક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, 7 પેટા કક્ષકની અંદર ટોટલ ઇલેક્ટ્રોન આવશે 14. આટલી માહિતી યાદ રાખવાની છે. આ સિવાય બીજું પેટા કક્ષકની દરેકની ઊર્જા સમાન હોય છે અને ડીજનરેટ ઓર્બિટલ્સ કહેવામાં આવે છે, પરંતુ એના વિશે અત્યારે સમજીને આપણે કોઈ ફાયદો નથી. બીજું કે આવું આપણે ભણ્યા છીએ પરમાણુ પર, પરમાણુમાંથી આગળ આવે કક્ષા, કક્ષામાંથી આવે કક્ષક અને કક્ષક પછી આવશે પેટા કક્ષક. ઓકે, આવું છે જ ખ્યાલ રાખવું. આનું આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. આજના લેક્ચરને અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી આગળ જોઈશું.